સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં પ્રેમ લગ્ન કરનાર એક પરિણીતા સાથે તેના જ પતિ અને મિત્રોએ મળીને આચરેલા સામૂહિક દુષ્કર્મની ઘટનાને સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। હીરાના કારખાનામાં કામ કરતા રત્ન કલાકાર પતિએ દારૂના નશામાં ભાન ભૂલી પોતાની પત્નીને જ હેવાન મિત્રોના હવાલે કરી દીધી હતી। પોલીસે આ મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગેંગ રેપનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ભોગ બનનાર 25 વર્ષીય પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે અમરેલીના બગસરાના વતની એવા યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। બંને કાપોદ્રાની લક્ષ્મણનગર સોસાયટી પાસે ભાડાના મકાનમાં રહેતા હતા। પતિ હીરા ઘસવાનું કામ કરતો હતો, જો કે તેની સાથે કામ કરતા તેના 3 મિત્રો અજય, જગ્ગો અને ચિરાગ પણ અવારનવાર ઘરે આવતા અને ત્યાં જ રોકાતા હતા। પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે મે 2025માં એક રાત્રે તેના પતિએ 3 મિત્રો અજય, જગ્ગો અને ચિરાગ સાથે મળી ઘરમાં જ દારૂની મહેફિલ જમાવી હતી। નશામાં ચૂર પતિ અને તેના મિત્રોએ પરિણીતા સાથે ગાળાગાળી કરી મારઝૂડ શરૂ કરી હતી। નરાધમોએ બળજબરીથી પરિણીતાના કપડાં ઉતારી નાખ્યા હતા। પતિની હાજરીમાં જ તેના 3 મિત્રોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું અને પતિ પણ આ પાપમાં સામેલ થયો હતો। આ કૃત્ય બાદ આરોપીઓએ ધમકી આપી હતી કે જો કોઈને મોઢું ખોલ્યું છે તો તારી લાશ પણ નહીં મળે। આ ભયાનક ઘટના બાદ પણ પરિણીતા સમાજના ડરે મૂંગા મોઢે અત્યાચાર સહન કરતી રહી, પરંતુ પતિની હેવાનિયત અહીં જ ન અટકી। તે અવારનવાર તેના મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા પત્ની પર દબાણ કરવા લાગ્યો હતો। અંતે કંટાળેલી પરિણીતાએ ઘર છોડી દીધું હતું અને હિંમત કરી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી હતી। કાપોદ્રા પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મેડિકલ તપાસ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે। અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને પતિ સહિત 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે। મહિલા સુરક્ષા પ્રાથમિકતા છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસો કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।